જય સત્ય સનાતન ધર્મનો જય સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતોને હરિભક્તોને મારા જય ગુરુ જય મહારાજ. ગુરુ મહારાજ. આજનો બીજનો સત્સંગ બંધાઈ મુકામે ભગવાન મહારાજને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે બંધાઈના ભક્તોને, અને જે સંતો હરિભક્તો ભાવ સહિત પધાર્યા છે એને પણ વંદન છે. જીવનમાં પ્રયત્ન કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય, પણ આ સત્સંગનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે ભાગ્ય બળોરે જે ઘર સંત પધાર્યા. આપણું ભાગ્ય હોય ત્યારે સંતનું મિલન થતું હોય છે, સંતનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય છે, સંતનો સંગ પ્રાપ્ત થતો હોય છે. માટે આનંદ ઘડી હેતે ભજવા હરી, મારો વાલો આવ્યાની વધામણી. અરે આ વાલાનું રૂપ છે, જેને માથે સદગુરુ ધરણી ધાર્યા હોય, જેણે સદગુરુની નિષ્ઠા કેળવી હોય, સદગુરુનો શબ્દ હૃદય ઠેરાયો હોય, એવા મહાપુરુષોને ધન્ય છે. એટલા માટે સંતોએ કીધું છે કે જીવન કેટલું જીવવું એ મહત્ત્વનું નથી, કેવું જીવવું એ મહત્ત્વનું છે. માટે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી તો સમજે બેડો પાર. કઈ સમજણ કહેવાની? આપણને બીજી બધી સમજણ છે, પણ પોતાના સ્વરૂપની સમજણ નથી, પોતાના નિજ સ્વરૂપની સમજણ નથી. એ સદગુરુ મહારાજ જુક્તિ થકી એ સમજણ આપણને આપે છે. માટે એ સમજણ જેને મળી છે એનું જીવન સફળ બને છે. એટલા માટે એક એક પળ લાખવાની જાય છે, સમય કોઈની રાહ જોતો નથી. આ સંતો સમય આવે સાવધાન કરે છે કે 12 માથે 2 વાગે ઊંઘ તને કેમ આવે? કારણ કે આ જીવનમાં મોહરૂપી નિંદ્રા બધાને લાગુ પડી છે. પણ સદગુરુ એક જ ઈશારા કહે છે કે મન તું હોવું ક્યાં અથડા, બીજો નથી બોલતો. માટે જાગીને જો તારા રૂપને ખોય, જોતામાં તું જ ખોવાય. સદગુરુ મહારાજ તન મન ધનની બાદબાકી કરાવે. સદગુરુ મહારાજ તન મન ધનનો દાવો મુકાવે તો તન મન ધન દેનારો કેવો છે, અંદર છે કે બહારની જુગતી બતાવે છે. એટલા માટે જે બહાર જે પુરુષ છે એને કોઈ રંગ નથી, એને કોઈ રૂપ નથી, એને કોઈ જાતિ નથી. માટે આ સંત સદગુરુ કૃપા કરે તો આપણને જાતિમાંથી અજાતિમાં લઈ જાય છે. આ સંત સદગુરુ આપણને કૃપા કરુણા વરસાવે તો હદમાંથી આપણને અનહદમાં લઈ જાય છે. માટે આ શરીર છે એ હદમાં રહેલું છે, પણ શરીરથી પર જે વિધેય તત્વ છે એ અનહદ છે. માટે ઘાટમાં રમનારા તો ઘણા મળે છે, પણ અઘાટમાં રમનારા કોક આવા સંત વિરલા હોય છે, જેને સદગુરુનો શબ્દ હૃદય ધર્યો હોય અને આ ઘાટની અંદર અઘાટ પરમાત્મા નિરખાય છે. માટે રૂપને નિરખનારા તો ઘણા મળે છે, પણ અરૂપી આત્માને નિરખનારા આવા સંત વિરલા હોય છે. માટે આ જીવનમાં જેટલો સત્સંગ મળે એટલો ઓછો, આ જીવનમાં જેટલી સેવા કરી એટલી ઓછી. માટે વાત કરનારા તો ઘણા મળે છે, પણ વાત અને વર્તન એવું હોય અને એવી સેવા કરનારા કોક હોય છે. માટે ભગવાન મહારાજ અવિરત આ સેવા કરી રહ્યા છે કે કેમ કરીને આ જીવની જાગૃતિ થાય, કેમ કરીને આ જે જિજ્ઞાસુ જીવ હોય, વિવેકી હોય એ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. માટે મન સમજાવે તે નર મોટા થીરતા પદમાં ઠર્યા. આ મનને સમજાવવા માટે સદગુરુનું શરણનું સ્વીકારવું પડે, અને આપણા તો ભાગ કે આપણને એ અવસર મળ્યો છે. માટે આરે અવસરમાં જણી સદગુરુ જેવા વસ્તુ તો દેહમાં દર્શાવી સોહાગી લાલ. આ વસ્તુ ક્યાં બતાવી છે? દેહ. આ દેહ મંદિર છે, દેહ દેવાળ છે, અને એ દેવાળની અંદર કોણ બિરાજી રહ્યો છે? અને એ જે બિરાજમાન છે એ સ્વયંરૂપ આપનું પોતાનું છે, અને એ આત્મા છે. કારણ કે આત્મા અજર છે, અમર છે અને અવિનાશી છે. કારણ કે આ શરીર છે નાશવંત છે. નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. આપણે જે નિત્ય વસ્તુ હોય, અખંડ વસ્તુ હોય, જે કાયમ હોય, જે અવિરત હોય, આજ હોય ને કાલે ના હોય એવું સત્ય ન હોય. માટે સંતોએ કીધું છે કે સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ના જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું અસત્ય કહાવે. જે આ ઉત્પન્ન, કારણ કે આપણું શરીર છે ઉત્પન્ન થયું છે, એનો જન્મ છે તો મરણ છે, પણ સદગુરુ મહારાજ જન્મ અને મરણથી પરની ભૂમિકાએ લઈ જાય છે. માટે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય,
અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. આ શરીરનો રોગ છે ને એ ડૉક્ટર પાસે જાવ મટી જાય, પણ જે મનનો રોગ છે, મનમાં જે સંશયો પડેલા છે, મનમાં જે ભેદ પડેલા છે, એ સંશયોનો ભેદ એવા સંત સદગુરુ મળે ને તો એ ભેદ મિટાવી દેશે. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન સંશય ન મીટે, ગુરુ બિન મીટે ના ભેદ, ભલે ને વાંચી ત્યારે ભેદ. ભલે શાસ્ત્રો વાંચવા, સારા પુસ્તકો વાંચવા જરૂરી છે, આ સમયમાં શિક્ષણ મેળવવું જરૂરી છે. માટે યુવાનોને જાગવાની જરૂર છે. યુવાન જાગે તો એ ખંતથી સેવા કરી શકે છે. પછી આંખે દેખાય નહીં, કાંઈ નહીં સંભળાય નહીં, અને આ શરીર સશક્ત ન હોય તો આ સત્સંગનો લાભ લેવો હોય તો આપણે લઈ શકતા નથી. માટે આ જીવનમાં એવું છે, આ આવેલો શ્વાસો ફરી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે ગઈ સંપત ફરી સાપડે, ગયા વર્ષે વહાણ, ગત અવસર આવે ને ગયા ના આવે પ્રાણ. આ પ્રાણ દોરી જ્યાં સુધી શરૂ છે ત્યાં સુધી આ સેવાનો લાભ લઈ લેવાની જરૂર છે. અને એ પ્રાણ દોરી છે એ પ્રાણ પતિ સાથે જોડાય. માટે કહેવાય છે મારા પ્રાણ તળા વિશ્રામ વંકા વનમાં હોય. આ જે પ્રાણનો વિશ્રામ છે એ તમારું સ્વરૂપ છે. એટલા માટે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખ્યાસા તાણી ન કરો ભાઈ. જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ આપણને સદગુરુ મહારાજે નિરખવાની દ્રષ્ટિ આપી છે. સદગુરુ મહારાજે ગુરુમુખ બનાવ્યું છે, તો આ મુખે ક્યારેય અસત્ય ભાખવું ને. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ થશે ને કરવું. આ જીવનમાં ધર્મનું કાર્ય કરવાનું, અને ધર્મ એટલે આપણે ફરજ. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આ જીવન યાત્રા પૂરી થશે, એ જીવન યાત્રા પૂરી થાય એ પહેલાં ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.